તો હવે વાત કરીશું પ્રશાસનના પાપે પાતાળના દર્શન વિશે। ગીર સોમનાથના વેરાવળમાં રસ્તા પર પડેલા ખાડા હવે જીવલેણ બન્યા છે। સાયકલ પર બાળકોને શાળાએ મૂકવા જતા વ્યક્તિ ખાડામાં પડ્યા। વ્યક્તિ સાથે રહેલા બાળકો પણ નીચે પટકાયા। પાણી ભરાયેલું હોવાથી ખાડો ન દેખાતા ઘટના બની। વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખાડા પડી ગયા છે અને ત્યારબાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। પ્રશાસનના પાપે અનેક લોકોના જીવ છે તે જોખમાઈ રહ્યા છે। હવે ગીર સોમનાથમાંથી પણ આ ઘટના સામે આવી। વેરાવળમાં રસ્તા પર પડેલા ખાડા લોકો માટે જીવલેણ બની રહ્યા છે। જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો ચાલી રહી હતી તે તમામ દવાઓ છે તે પોકળ સાબિત થયા છે અને જે રસ્તા પર ખાડાઓ પડી ગયા છે પહેલા જ વરસાદમાં ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયું, જેને કારણે લોકોને ખાડા નજરે નથી પડતા, જેને કારણે લોકો એક બાદ એક અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, વેરાવળમાં રસ્તા પર પડેલા ખાડા લોકો માટે જીવલેણ બની રહ્યા છે, શું સ્થિતિ? ચોક્કસથી ખાસ તો જે વેરાવળ શહેરની અંદર જે ભૂગર્ભ જે ગટરના જે કામ થયા છે અને તેની સાથોસાથ જે કામગીરી થઈ છે તેના ખાડાઓ છે તે હજુ પણ એમને છે। તેના કારણે જ આજે સીસીટીવી ખાસ કરીને સામે આવ્યું છે। વરસાદ પડ્યો ને વરસાદના કારણે જે રસ્તાઓમાં જે પાણી છે તે આખા રસ્તાઓની અંદર ભરાઈ ગયા। ત્યારે સ્કૂલે મૂકવા જઈ રહેલા જે વ્યક્તિ હતા, જે બાળકોને લઈને જઈ રહ્યા હતા, તે સમયે તેનો પગ છે તે ખાડામાં આવ્યો અને બાળકો સાથે જે ખાસ કરીને સાયકલ લઈને એક વ્યક્તિ છે તે ખાડાની અંદર પડ્યો। આવા જ ખાડા વેરાવળ શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર છે ને તે ખાડાના કારણે વારંવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે। પરંતુ અત્યારે જે વરસાદી જે મોસમ છે તેના કારણે જે રસ્તા ઉપર જે પાણી છે તેના કારણે અકસ્માતનો ભય એકદમથી વધી ગયો છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે આ બંને દ્રશ્યો, એક બાજુ ગીર સોમનાથમાં પણ આ દ્રશ્યો સર્જાયા છે, જૂનાગઢમાં પણ અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં ડ્રેનેજની કામગીરીને કારણે આડેધડ ખોદકામો છે તે કરી દેવામાં આવ્યા છે અને જેને કારણે આ ખાડા રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે। વરસાદી વાતાવરણ સર્જાયું, વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદમાં અહીંયા તંત્રની કામગીરીની પોલ ક્ષતિ થઈ છે, કારણ કે આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને આ ખાડાઓ નજરે નથી પડતા, તેને કારણે લોકો આ ખાડામાં પડી રહ્યા છે। અકસ્માતનો ભય લોકોને હવે સતાવી રહ્યો છે, કારણ કે એક નહીં, બે નહીં, અનેકો ઘટના સામે આવી છે કે જેમાં લોકો આવા ખાડાઓમાં ખાબક્યા હોય, જેને કારણે લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી રહી છે। બંને દ્રશ્યો, એક બાજુ ગીર સોમનાથમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી, બીજી બાજુ જૂનાગઢમાં પણ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા, જેને કારણે લોકોને ગંભીર ઈજાઓ છે તે પહોંચી।